कोर कंपलसरी फिजिक्स 501 क्लासिकल मिकेनिक्स યુનિટ 3A લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન. તો લેક્ચર નંબર 8માં આપણે ન્યૂટનિયન મિકેનિક્સ કરતાં લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન કઈ રીતે ફાયદાકારક છે એની ચર્ચા કરી હતી. ઓકે, અને 2 એક્ઝામ્પલ વિશે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે ગતિશક્તિનું વ્યાપક સ્વરૂપ મેળવીશું અને દર્શાવો કે સમય સ્વતંત્ર પ્રણાલીની ગતિશક્તિ વ્યાપક યામનું સમાંગ દ્વિઘાત સમીકરણ છે. કોઈ સમયથી સ્વતંત્ર પ્રણાલી માટે ગતિશક્તિનું વ્યાપક યામનું ઇક્વેશન એ સમાંગ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, તો શું મેળવવાનું છે? ગતિશક્તિનું વ્યાપક સ્વરૂપ મેળવવાનું છે. તો જો કોઈ પ્રણાલી n કણોની બનેલી હોય તો તેના આઈમાં કણનું દળ mi અને વેગ vi હોય તો આ કણની ગતિ ઉર્જા, ઓકે, અહીંયા આપણને શું કીધું છે કે કોઈ પ્રણાલી n કણોની બનેલી છે, બરાબર છે. કોઈ પ્રણાલી છે n કણોની બનેલી છે, એમાં કોઈ i કણ છે, એનું દળ m છે અને એનું દળ mi છે અને એનો વેગ vi છે. તો આ કણની કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા કેટલી હશે? તો કાઇનેટિક એનર્જી બરાબર T = 1/2 mv², જે આપણને ખબર છે. તો કયા i માટે? તો 1/2 mi(vi²) થશે. ઓકે, ચલો હવે વિઆઈની જગ્યાએ આપણે લખીશું ri ડોટ, લખાય dr/dt. ઓકે, વેગની જગ્યાએ તો ri.2. તો શું મળશે? 1/2 mi(ri.2). ઓકે, ચલો, જેને ઇક્વેશન નંબર આપણે 1 કહીશું. હવે પ્રણાલીના બધા કણોની ગતિ ઉર્જા, આ તો આપણે કોઈ એક કણની લખી, n કણોની બનેલી હોય એમાંથી કોઈ એક કણની લખી. તો આપણે પ્રણાલીના બધા જ કણોની ગતિ ઉર્જા લખવી હોય તો કે T = શું વાપરીશું અહીંયા? સમેશન i, કેટલા કણો છે? n કણો, 1 to n 1/2 mi(vi²). બરાબર છે. સમેશન i બરાબર i = 1 રનિંગ ફ્રોમ 1 to n 1/2 mi(vi). ઓકે, હવે આ વિઆઈના ફોર્મમાં લખ્યું. હવે એને આપણે લખીશું ri ડોટના વગર, તો 1/2 mi(ri.2). બરાબર છે. તો આ સમેશન આગળ આપણે મૂક્યું છે, તો એ સમેશન એટલે કે 1 થી n કણોની કાઇનેટિક ઉર્જા દર્શાવે છે. જ્યાં ri ડોટ એ વેગ છે તેને વ્યાપક વેગમાં રૂપાંતર કરતા. હવે ri ડોટને એટલે કે વેગ, આપણો જે વ્યાપક વેગ છે એને શેમાં રૂપાંતર કરીશું? વ્યાપક વેગમાં, વ્યાપક સ્વરૂપે મેળવીએ. બરાબર છે. ri ડોટ જે છે એને વ્યાપક વેગમાં રૂપાંતરણ કરીએ. તો જનરલાઇઝ્ડ વેલોસિટી, આપણે આગળ જનરલાઇઝ વેલોસિટી ભણી ગયા છે લેક્ચર નંબર 2માં, આઈ થિંક છું. તો જનરલાઇઝ વેલોસિટીનું સૂત્ર શું હતું? vi બરાબર ri ડોટ બરાબર સમેશન. હવે અહીંયા સમેશન જે કોના માટે? કારણ કે અહીંયા આપણું જે જનરલાઇઝ ફોર્મ્યુલા લખ્યું છે, જ્યારે લેક્ચર 2માં આપણે લખ્યું હતું, તો કે ri ડોટ બરાબર સમેશન ∆ri/∆qj ડોટ નહીં, ઇન્ટુ qj ડોટ, અહીંયા qj ડોટ આવશે. ઓકે, પ્લસ ∆ri/∆t. આ જનરલાઇઝ વેગનું આપણે સૂત્ર તારવ્યું હતું. બરાબર છે, આ ઇક્વેશન. ચલો, તો હવે આપણે એને સ્ક્વેર કરીને લખીએ, એનો વર્ગ કરીએ. તો ri ડોટ સ્ક્વેર બરાબર સમેશન jk ∆ri/∆qj ઇન્ટુ ∆ri/∆qj. અહીંયા હું હોલ સ્ક્વેર કરતો નથી, આનો હોલ સ્ક્વેર કરતો નથી,
એને હું બે અલગ અલગ ક્યુજે અને ક્યુકેના ફોર્મમાં લખું છું. ડેલ આરઆઈ અપન ડેલ ક્યુજે, ડેલ આરઆઈ અપન ડેલ ક્યુકે. અહીંયા આપણે સમેશન પણ શેમાં લઈશું? જે અને કેમાં. તો આના માટે શું આવશે? ડેલ ક્યુજે ડોટ, અને આના માટે આવશે ડેલ ક્યુકે, ક્યુકે ડોટ અને ક્યુજે ડોટ. ઓકે, પ્લસ 2ab પ્રમાણે લખીશું તો 2 સમેશન જે ડેલ આરઆઈ અપન ડેલ ક્યુજે, પ્રથમ પદ 2 ઇન્ટુ પ્રથમ પદ a ઇન્ટુ બી, તો આ લખીશું, અહીંયા લખ્યું. ઓકે, ઇન્ટુ આટલે લખ્યું છે, આવી રીતના છે, આટલું અને અહીંયા. ઓકે, હવે બીજું અંતિમ પદ ડેલ આરઆઈ અપન ડેલ ટી, તો ડેલ આરઆઈ અપન ડેલ ટી, પ્લસ સીનો સ્ક્વેર, તો ડેલ આરઆઈ અપન ડેલ ટી નો હોલ સ્ક્વેર. ઓકે, આ રીતે લખ્યું. અહીંયા ધ્યાન રાખજો કે ડાયરેક્ટ આપણે વર્ગ કરીએ છીએ ત્યારે ડેલ આરઆઈ અપન ડેલ ક્યુજેનો વર્ગ કરવાનો નથી, પણ એના જેવો જ એક સેમ જનરલાઇઝ ક્યુકેના ફોર્મમાં ઇક્વેશન લખવાનું છે. તો ડેલ આરઆઈ અપન ડેલ ક્યુજે ઇન્ટુ ડેલ આરઆઈ અપન ડેલ ક્યુકે, ક્યુજે ડોટ ઇન્ટુ ક્યુકે ડોટ. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની છે. એના પછી સમીકરણ 2 પરથી, તો જે સમીકરણ 2 આવ્યું, આપણું સમીકરણ 2 અહીંયા છે. ઓકે, તો સમીકરણ 2 પરથી ટી ઇઝ ઇક્વલ ટુ 1/2 mi સમેશન જે કે ડેલ આરઆઈ અપન ડેલ ક્યુજે, ડેલ આરઆઈ અપન ડેલ ક્યુકે, ક્યુજે ડોટ ક્યુકે ડોટ, પ્લસ 2 સમેશન ડેલ આરઆઈ અપન ડેલ ક્યુજે, ડેલ આરઆઈ અપન ડેલ ટી, ક્યુજે ડોટ, પ્લસ ડેલ આરઆઈ અપન ડેલ ટી સ્ક્વેર. અહીંયા શું કર્યું છે? તો કે અહીંયા જે આરઆઈ ડોટ સ્ક્વેરની જગ્યાએ આપણે આ વેલ્યુ મૂકી છે ઇક્વેશન નંબર 2માં. ઓકે, ચલો, તો આપણને કાઇનેટિક એનર્જી મળી. હવે એનું સાદુરૂપ આપીએ તો સમેશન જે કે કૌંસમાં 1/2 mi ડેલ આરઆઈ અપન ડેલ ક્યુજે, ડેલ આરઆઈ અપન ડેલ ક્યુકે, આને અંદર ગુણી, આ 1/2 mi ને અંદર ગુણી ને ક્યુજે ક્યુકેને બહાર લખ્યા છે. ઓકે, ગુણાકારમાં છે એટલે આપણે બહાર લખ્યા છે. ઓકે, તો સમીકરણ આવું થશે. હવે બીજા પદમાં તો સમેશન જે કૌંસમાં સમેશન આઈ ઇન્ટુ mi ડેલ આરઆઈ ડેલ ક્યુજે, ડેલ આરઆઈ ડેલ ટી. ઓકે, ચલો, તો ક્યુજે ડોટ, અહીંયા શું રહી ગયું હતું? ક્યુજે ડોટ છે, આ ક્યુજે ડોટ છે. ઓકે, તો આ બીજું પદ લખ્યું આવી રીતે. ઓકે, એઝ ઇટ ઇઝ લાસ્ટ પદ પ્લસ 1/2 સમેશન આઈ mi ડેલ આરઆઈ અપન ડેલ ટીનો હોલ સ્ક્વેર. તો શું કર્યું છે અહીંયા આપણે? માત્ર જે mi બાર હતા 1/2 mi, તો એને બધાને અંદર ગુણ્યા સેપરેટલી. ઓકે, હવે એને આપણે લખીએ તો ટી ઇઝ ઇક્વલ ટુ સમેશન જે ક્યુજે ડોટ ક્યુકે ડોટ, પ્લસ સમેશન આઈ બીજે કે પ્લસ સી. એટલે કે અહીંયા આપણે ક્યુજે કે બરાબર આટલી વેલ્યુ લઈ લીધી 1/2 સમેશન આઈ mi ડેલ આરઆઈ અપન ડેલ ક્યુજે, ડેલ આરઆઈ અપન ડેલ ક્યુકે. ઓકે, આના માટે આપણે લઈ લીધું ક્યુજે, એટલે બીજું પદ આમને તો ડેલ ક્યુજે ક્યુજે ડોટ કે. ઓકે, તો આવી રીતે મળશે. આના બરાબર ક્યુજે કે લખ્યું. ઓકે, હવે સમેશન આઈ આ જે પદ છે વચ્ચેનું, તો એના માટે આપણે શું લઈ લીધું? બીજે. શું લઈ લીધું? બીજે. તો mi ડેલ આરઆઈ ડેલ ક્યુજે, ડેલ આરઆઈ અપન ડેલ ટી, જે બીજેની વેલ્યુ છે એને અહીંયા મૂકી તો આપણને મળ્યું બીજે ક્યુજે ડોટ. ઓકે, પ્લસ
આના જે આખું પદ હતું એના બરાબર આપણે શું લઈ લીધું? સી. ઓકે, શું લઈ લીધું? સી. તો સી બરાબર 1/2 સમેશન આઈ એમ આઈ ડેલ આર આઈ અપન ડેલ ટીનો હોલ સ્ક્વેર. સમીકરણ 4 એ ગતિનું શું દર્શાવે છે? વ્યાપક સ્વરૂપ. સમીકરણ એ ગતિનું વ્યાપક સ્વરૂપ દર્શાવે છે. હવે સમીકરણ એને ટી ઇઝ ઇક્વલ ટુ T1 T2 પ્લસ T1 પ્લસ T0 આને શું કહી દીધું? T2 T1 અને T0. ઓકે, તો વડે દર્શાવીએ તો T0 એ વ્યાપક વેગથી સ્વતંત્ર છે. T0 એ શેનાથી સ્વતંત્ર છે? વ્યાપક વેગ. એટલે કે અહીંયા ક્યુ આરઆઈ ડોટ કે ડેલ આરઆઈ ડોટ એવું કોઈ પદ છે નહીં. ઓકે, T1 એ રેખીય વેગનું સમીકરણ છે. T1 એ કોનું સમીકરણ છે? રેખીય વેગનું. અને T2 એ વેગોનું દ્વિઘાત સમીકરણ છે. રૂપાંતરણ સમીકરણો સમય સ્વતંત્ર હોય તો સંરક્ષી પ્રણાલી ડેલ આરઆઈ અપન ડેલ ટી બરાબર 0 થાય. સંરક્ષી પ્રણાલી હોય તો ડેલ આરઆઈ અપન ડેલ ટી બરાબર શું થાય? 0. અહીં પ્રતિબંધો સમય સ્વતંત્ર એટલે કે સ્કેલોનોમિક હોવાથી ડેલ આરઆઈ અપન ડેલ ટી બરાબર 0 થાય છે. માટે ડેલ આરઆઈ અપન ડેલ ટી, તો આ બંને પદ ડેલ આરઆઈ અને ડેલ ટી આ બંનેમાં 0 થઈ જશે. તો આખું પદ શું થઈ જશે? આ 0 થઈ જશે, આ પણ 0 થઈ જશે. 0 કેમ થઈ જશે? કારણ કે અહીંયા જે ઇક્વેશન છે સ્કેલોનોમસ છે, જે સમયથી સ્વતંત્ર છે. તો સમયથી સ્વતંત્ર હોય તો એનું ટાઈમ ડેરિવેશન કરીએ તો ઓબ્વિયસલી શું આવશે? 0 આવશે. ઓકે, તો બીજે અને સી બરાબર શું થશે? 0. તો આ સંજોગોમાં પ્રણાલીની કુલ ઉર્જા T2 બરાબર T2 બરાબર આપણે શું લીધું હતું? તો T2 બરાબર આપણે સમેશન ક્યુ જે કે ક્યુ જે ડોટ ક્યુ કે, બીજા બંને પદ શું આવશે? 0 આવશે. જે સમીકરણ 4 વડે દર્શાવેલ છે. ક્યુજે ડોટ અને ક્યુકે ડોટ પ્રણાલીના વ્યાપક વેગો છે. ક્યુજે ડોટ અને ક્યુકે ડોટ એ પ્રણાલીના વ્યાપક વેગો છે. સમીકરણ 4 પરથી સમય સ્વતંત્ર પ્રણાલીની ગતિ ઉર્જા વ્યાપક વેગોનું સમાન દ્વિઘાત સમીકરણ હોમોજીનિયસ ક્વોડ્રેટિક ઇક્વેશન છે. સમીકરણ 4 પરથી સમય સ્વતંત્ર પ્રણાલીની ગતિ ઉર્જાના વ્યાપક વેગોનું સમાન દ્વિઘાત સમીકરણ છે. ઓકે, જે આપણને સાબિત કરવાનું કીધું હતું. તો હવે આમાં આપણે જોયું કે ગતિ ઉર્જાનું વ્યાપક સ્વરૂપે મેળવી, પછી પ્રણાલીની ગતિ ઉર્જા વ્યાપક યામનું સમાન દ્વિઘાત સમીકરણ છે એવું સાબિત કર્યું. ઓકે, ચલો હવે એના પછી છે એક્ઝામ્પલ છે કેન્દ્રીય બળ ક્ષેત્રમાં ગતિ કરતા કણ માટે લાંગ્રાન્જ સમીકરણ મેળવવાનું છે. જો કણ આકર્ષીય વ્યસ્ત વર્ગના નિયમ મુજબ બળની અસર નીચે ગતિ કરતો હોય તો લાંગ્રાન્જ સમીકરણ મેળવો. અહીંયા આપણને કેન્દ્રીય બળમાં ગતિ કરતા કણ માટે લાંગ્રાન્જિયન સમીકરણ શોધવાનું કીધું છે અને કન્ડિશન આપી છે કે આકર્ષીય વ્યસ્ત વર્ગના નિયમ એટ્રેક્ટિવ ઇન્વર્સ લો F = -k/r² મુજબ અસર નીચે ગતિ કરતો હોય એના માટેનું લાંગ્રાન્જિયન સમીકરણ શોધવાનું છે. જ્યારે કણ કેન્દ્રીય બળ ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો કેન્દ્રીય બળમાં ગતિ કરતો હોય ત્યારે આપણે આગળ એક એવો એક્ઝામ્પલ કર્યો છે કે જે આ બે પ્રકારની ગતિ હોય, એક ટ્રાન્સલેશન અને રોટેશનલ, બરાબર? તો ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જા, બરાબર છે? તો અહીંયા આપણે જ્યારે કણ કેન્દ્રીય બળ ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે આવું બળ ક્ષેત્ર સંરક્ષી હોય છે. જો કણનું દળ m હોય તો આવા બળ ક્ષેત્રમાં કણની ગતિ દર્શાવવા બે યામો જરૂર પડે, r અને થીટા. કેન્દ્રીય બળ હોય એટલે r અને થીટાની જરૂર પડે. એટલે કે અહીં વ્યાપક યામો r અને થીટા છે. r યામની દિશામાં કણનો વેગ vr = r ડોટ અને થીટા યામની દિશામાં કણનો વેગ v થીટા = r થીટા થાય. તો કણની કુલ ગતિ ઉર્જા T = 1/2
કૌંસમાં વીઆર સ્ક્વેર પ્લસ વી થીટા સ્ક્વેર મુજબ તેમજ બળ ક્ષેત્ર સંરક્ષી હોવાથી સ્થિતિ ઉર્જા બરાબર વી ઇઝ ઇક્વલ ટુ વીઆર થાય. ચાલો અહીંયા શું કર્યું છે આપણે? માત્ર આપણે જે આગળ એક એક્ઝામ્પલ ગણ્યું હતું એમાંથી આપણે સમજ્યા હતા કે આર દિશામાંનો કણનો વેગ વીઆર ઇઝ ઇક્વલ ટુ આર ડોટ લખીશું અને વી થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા ડોટ. ઓકે, ચલો આ આપણે ભણી ગયા છે. તો ટોટલ એનર્જી કેટલી થશે? તો કે રેખીય અને ચાક ગતિ ઉર્જા. તો એના માટે અને બીજું આપણે આ તો કાઇનેટિક એનર્જી માટે લખ્યું, પણ બળ ક્ષેત્ર સંરક્ષી હોવાથી સ્થિતિ ઉર્જા શું લખીશું આપણે? વી ઇઝ ઇક્વલ ટુ વી આર. ઓકે, તો આવા તંત્ર માટે લાંગ્રાન્જિયન સમીકરણ. તો લાંગ્રાન્જિયન સમીકરણ માટે આપણે શેની જરૂર પડે? ટી અને વીની. તો ટી તો આપણી જોડે છે 1/2m વીઆર સ્ક્વેર પ્લસ વી થીટા સ્ક્વેર અને સ્થિતિ ઉર્જા છે વી ઇઝ ઇક્વલ ટુ વીઆર. તો આ બંને કિંમતો એલ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ વીમાં મૂકીએ. તો ટી ઇઝ ઇક્વલ ટુ છે 1/2m કૌંસમાં વીઆર સ્ક્વેર પ્લસ વી થીટા સ્ક્વેર અને વી ઇઝ ઇક્વલ છે વીઆર. તો સમીકરણમાં મૂકીએ એલ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ 1. તો આપણને 1/2 આર ડોટ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થીટા ડોટ સ્ક્વેર માઇનસ વીઆર જે સમીકરણ 1 મળશે. ઓકે, ચલો હવે જનરલાઇઝ કોઓર્ડિનેટ આર માટે લાંગ્રાન્જ સમીકરણ. તો અહીંયા કેટલા વ્યાપક યામો છે? જનરલાઇઝ કોઓર્ડિનેટ 2 છે, આર અને થીટા. તો હવે આપણે જનરલાઇઝ કોઓર્ડિનેટ પહેલાં આર માટે લાંગ્રાન્જ સમીકરણ લખીશું. તો ડી બાય ડીટી ડેલ એલ અપન ડેલ ક્યુ ડોટ. તો આરની સાપેક્ષે લખવાનું છે તો આર ડોટ લખીશું માઇનસ ડેલ એલ અપન ડેલ ક્યુ. તો એની જગ્યાએ લખીશું ડેલ આર બરાબર 0, જેને ઇક્વેશન નંબર 2 કહીશું, જે અહીં દર્શાવેલું છે. ઓકે, ચલો તો એના પછી સમીકરણ 1નું આર ડેશની સાપેક્ષે વિકલન કરીએ. હવે આપણે શોધવાનું શું છે? આ સૂત્ર માટે શોધવું પડશે ને ડેલ એલ અપન ડેલ આર ડોટ. તો જે સમીકરણ 1 છે એનું આર ડોટની સાપેક્ષે. તો જો આ પદ તો પહેલાં આર છે, આરવાળું પદ છે એટલે ઓબ્વિયસલી 0 થઈ જશે. ઓકે, ચલો હવે કૌંસ છૂટો પડીએ તો 1/2m આર ડોટ સ્ક્વેર મળશે પ્લસ 1/2m આર સ્ક્વેર થીટા ડોટ સ્ક્વેર મળશે. પણ અહીંયા આર ડોટની સાપેક્ષે વિકલન કરવાનું છે એટલે આનો કૌંસ છૂટો પડે તો આપણને શું થઈ જશે? 0. વધશે શું? ખાલી માત્ર 1/2m આર ડોટ. ઓકે, તો એનું લાંગ્રાન્જિયન શું થશે? એનું વિકલન ડેલ અપન ડેલ આર ડોટ. તો એમ આર ડોટ, કારણ કે અહીંયા 2r ડોટ થશે તો 2 કેન્સલ થઈ જશે એટલે એમ આર ડોટ મળશે. ઓકે, ચલો પહેલાં આપણને કોણ મળ્યું? ડેલ એલ અપન ડેલ આર ડોટ મળ્યું આપણને એમ આર ડોટ. હવે શું શોધવાનું છે એના પછી? તો એનું ડેલ એલ અપન ડેલ આર ડોટ જે મળ્યું એનું ટાઈમ ડેરિવેટિવ એટલે કે ડી બાય ડીટી ડેલ એલ અપન ડેલ આર ડોટ. તો એના માટે શું થશે? તો એના માટે થશે એમ આર ડોટ છે તો એમ આર ડબલ ડોટ થઈ જશે એનું ટાઈમ ડેરિવેટિવ. ઓકે, જ્યાં એમ તો કોન્સ્ટન્ટ છે. ઓકે, ચલો તો બે વસ્તુ મળી. પછી એના પછી આપણે શું શોધવાનું રહેશે? ડેલ એલ અપન ડેલ આર. શું શોધવાનું રહેશે? ડેલ એલ અપન ડેલ આર. તો આમાં જુઓ, આમાં કૌંસ છૂટો પાડીશું તો આ પ્રથમ પદ તો 0 થઈ જશે, બરાબર, આર ડોટવાળું. એનું વિકલન નહીં આવે, પણ 1/2 આર સ્ક્વેર થીટા ડોટ સ્ક્વેર છે તો એનું વિકલન થશે 1/2m થીટા ડોટ સ્ક્વેર એમના એમ આર ડોટ આરનું થશે 2r. 2 કેન્સલ એટલે આપણને મળશે એમ થીટા સ્ક્વેર આર. આપણને શું મળ્યું? આ ડેલ એલ માઇનસ જે ડેલ એલ અપન ડેલ આર છે એ વેલ્યુ મળી. તો આપણે ત્રણેય વેલ્યુ મળી. હવે ત્રણેય વેલ્યુ ઓકે, અહીંયા હજી ડેલ એલ અપન ડેલ આરમાં વીઆર તો બાકી જ છે, કારણ વી એ આરનું ફંક્શન છે તો એનું પણ વિકલન થશે. તો ડેલ આર એલ અપન ડેલ આરમાં આપણે આમાં તો વીઆરનું વિકલન શું લખીશું? ડેલ વી અપન ડેલ આર. ઓકે, બરાબર છે. જે લખવાનું રહેશે એ 0 થશે નહીં. માટે આપણને ઇક્વેશન મળશે. આ બધી જ વેલ્યુઓ સમીકરણ 2માં મૂકીશું. જે હાલ સુધી એમ આર ડબલ ડોટ એમ આર થીટા ડોટ સ્ક્વેર માઇનસ ડેલ વી અપન ડેલ આર
સમીકરણ 2માં વેલ્યુ મૂકતા એમ આર ડબલ ડોટ માઇનસ એમ આર થીટા ડોટ સ્ક્વેર પ્લસ ડેલ વી અપન ડેલ આર બરાબર 0, જે ઇક્વેશન નંબર 3 દર્શાવ્યું છે. હવે સંરક્ષી બળ ક્ષેત્ર હોવાથી કયું બળ હોવાથી સંરક્ષી, તો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી અપન ડેલ આર. બળ સંરક્ષિત હોવાથી એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી અપન ડેલ આર થાય. તો સંરક્ષી બળ માટે અહીં આ કન્ડિશન છે એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ નેબલા વી. ઓકે, જે આપણે ભણી ગયા છીએ. તો તેમજ બળ આકર્ષીય બળના વર્ગના વ્યસ્તને નિયમને અનુસરે છે. તો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે. આપણને જે કન્ડિશન આપેલી છે કે આપણું જે જો કણ એ કેવો છે વ્યસ્તના વર્ગના નિયમ, વ્યસ્ત વર્ગ, તો એફ ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે અપન આર સ્ક્વેર. એના ફોર્મ્યુલા પ્રમાણે એનું સાદુરૂપ આપીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી અપન ડેલ આર. આ છે ફોર્સ બરાબર માઇનસ કે અપન આર સ્ક્વેર લખ્યું, જ્યાં કે અચળાંક છે. હવે એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી અપન ડેલ આર આ ઇક્વેશન પરથી લખીશું, આ ઇક્વેશન પરથી. ઓકે, તો માઇનસ કે અપન આર સ્ક્વેર, જે ઇક્વેશન નંબર 4 છે. હવે સમીકરણ 3 પરથી, તો સમીકરણ 3 શું છે? એમ આર ડબલ ડોટ માઇનસ એમ આર થીટા ડોટ સ્ક્વેર પ્લસ કે અપન આર સ્ક્વેર. હવે અહીંયા જે ડેલ વી અપન ડેલ આર હતું, ડેલ વી અપન ડેલ આર, એની જગ્યાએ આપણે શું મૂક્યું? માઇનસ કે અપન આર સ્ક્વેર. શું મૂક્યું? કે અપન આર સ્ક્વેર, જે ઇક્વેશન નંબર 5માં દર્શાવે છે. માઇનસ આવશે અહીંયા. ઓકે, હવે સમીકરણ 5 એ વ્યાપકયામ આરને અનુલક્ષીને લાંગ્રાન્જિયન સમીકરણ છે. હવે આર માટેનું સૂત્ર તાર્યું. હવે વ્યાપકયામ થીટાને અનુલક્ષીને લાંગ્રાન્જિયન સમીકરણ ડી બાય ડીટી ડેલ એલ અપન ડેલ થીટા ડોટ માઇનસ ડેલ એલ અપન ડેલ થીટા બરાબર 0, જે ઇક્વેશન નંબર 6માં દર્શાવેલ છે. ઓકે, હવે સમીકરણ 1નું થીટાની સાપેક્ષે વિકલન કરતાં ડેલ એલ અપન ડેલ થીટા બરાબર 0. સમીકરણ જે 1 છે એનું થીટાની સાપેક્ષે વિકલન કરતાં ડેલ એલ અપન ડેલ થીટા બરાબર 0. હવે સમીકરણ 1નું થીટા ડોટની સાપેક્ષે વિકલન કરીએ. જો તો સમીકરણ આજે સમીકરણ હતું સમીકરણ 1, એનું થીટાની સાપેક્ષે, તો અહીંયા એક થીટાવાળું પદ નથી, તો ઓબ્વિયસલી ડેલ એલ અપન ડેલ થીટા શું આવશે? બરાબર 0. હવે શોધવું પડશે ડેલ એલ અપન ડેલ થીટા ડોટ, ડેલ એલ અપન ડેલ થીટા ડોટ. તો ડેલ એલ અપન ડેલ થીટા ડોટમાં શું મળશે? બીજું પદ તો 0 થઈ જશે. આનો કોન્સ છૂટો પાડીશું એટલે પ્રથમ આ ડોટવાળું પદ 0 થઈ જશે. માત્ર આના માટેનું વિકલન મળશે, તો 1/2 એમ આર સ્ક્વેર 2 થીટા ડોટ મળશે. 2 કેન્સલ એટલે એમ આર સ્ક્વેર થીટા ડોટ મળશે. ઓકે, ચલો એના પછી એનું ટાઈમ ડેરિવેશન લઈશું, તો એમ આર સ્ક્વેર થીટા ડબલ ડોટ મળશે. ઓકે, આ બધી જ વેલ્યુ આ ઇક્વેશન નંબર 6માં મૂકીએ, ઇક્વેશન 6માં. તો આ 0 જે આપણે હાલ ડિસ્કસ કરી, એમ આર સ્ક્વેર થીટા ડોટ. ઓકે, ચલો આ કિંમતો આમ આપણા ઇક્વેશનમાં મૂકીશું. તો વ્યાપકયામ થીટાને અનુલક્ષીને લાંગ્રાન્જિયન સમીકરણ એમ આર સ્ક્વેર થીટા ડબલ ડોટ માઇનસ 0 બરાબર 0, તો એમ આર સ્ક્વેર થીટા ડબલ ડોટ બરાબર 0. તો થીટા ડબલ ડોટ બરાબર 0, જે થીટાને અનુલક્ષીને લાંગ્રાન્જિયન ઇક્વેશન દર્શાવે છે. તો આજના આપણે લેક્ચરમાં આપણે ગતિશક્તિના વ્યાપક સ્વરૂપે મેળવ્યું, ગતિશક્તિને આપણે જનરલાઇઝ કોઓર્ડિનેટના સ્વરૂપમાં મેળવ્યું. પછી એના ઉપરથી દર્શાવ્યું કે સમય સ્વતંત્ર પ્રણાલીની ગતિશક્તિ વ્યાપક યામનું સમાંગ દ્વિભાગાત સમીકરણ છે. ઓકે, એના પછી આપણે કેન્દ્રીય બળ ક્ષેત્રમાં ગતિ કરતા કણ માટે લાંગ્રાન્જ સમીકરણ મેળવ્યું. બરાબર છે, કેન્દ્રીય બળ ક્ષેત્રમાં ગતિ કરતા. ઓકે, એના પછી એમાં જ આપણે કન્ડિશન મૂકી કે આકર્ષીય વ્યસ્ત વર્ગના નિયમ, એટલે કે એટ્રેક્ટિવ ઇન્વર્સ સ્ક્વેર લો, એટલે કે ફોર્સ આટલું ફોર્સ લાગતું હોય તો એના માટેનું લાંગ્રાન્જ સમીકરણ શું થશે? ઓકે, તો એની ચર્ચા કરી આપણે. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના બીજા થોડા એક્ઝામ્પલ વિશે ચર્ચા કરીશું.
થેન્ક યુ.